જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો આજે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ અને હવે પક્ષીઓને આપણે ચણ નાખી દઈએ। તો મિત્રો જોઈ શકો છો તો આપણે ચણ નાખીએ છીએ અને ઘઉં બાજરો અને ચોખા ત્રણેય મિક્સમાં ચણ નાખીએ છીએ આપણે। તો પક્ષીઓ ચરણે અને પુણ્યનું કામ છે આ, તો સૌને ભાગીદાર બનાય આમાં। અને મિત્રો તમે એક લાઈક અને કોમેન્ટ અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો। લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો હવે આપણે ચણ નાખી દઈએ અને પછી આપણે જશું લગ્નમાં। મિત્રો થોડી ઘણી આપણે ગાય માતાની સેવા કરી લીધી અને પશુઓની પણ સેવા કરી લીધી। જો આપણે ગાય બળદ અને એની સેવા કરી અને આ બુદ્ધુ છે એને બદુડીની સેવા કરી। અમારે આ નાનકડી બદુડી છે એની સેવા કરી। અને મિત્રો જો આ અમારા બળદ છે। મિત્રો પછી તો આપણે લગ્નમાં આવી ગયા તો અહીં નાના સબસ્ક્રાઈબર ભૂટકી ગયા, તો એના અમે રામ રામ લઈ લીધા। સીતારામ સીતારામ સીતારામ। હાલ ભાઈ કેમ છે? મજામાં? પછી આપણે જશું અંદર, સીતારામ કરી લઈએ તો પછી જઈએ અંદર। મિત્રો આ છે ઓડેદરા પરિવાર। ઓડેદરા પરિવાર આપનું સ્વાગત કરે છે। મિત્રો આ છે એનો પરિવાર અને બધાએ જે લોકો આવે તેને સીતારામ કરે છે અને સન્માન કરે છે એનું। જો મિત્રો જો બધાએ ઊભા થાય સન્માન કરે અને સીતારામ કરે। કેમેરા વાળા શૂટ કરવા આવી ગયા। બધાને મિત્રો સીતારામ કરે અને બધા દરેક લોકો જે આવે એને સીતારામ કરે। અને મિત્રો તમે જોવો ને તો પબ્લિક તો એમ થાય કે ગણી ગણાય નહીં એટલી પબ્લિક છે। તમે કોમેન્ટમાં કરજો કેટલી પબ્લિક છે, કેટલી હોઈ શકે। આ તો મિત્રો સવારનું હજી છે, ગુડ મોર્નિંગ। સવારની એટલી પબ્લિક થઈ તો બપોર સુધીમાં તો કેટલી પબ્લિક થશે। એટલું તો ગ્રાઉન્ડ છે, મેદાન એવું મોટું। છેલ્લે સુધી મિત્રો છેલ્લે સુધી વિડીયો જોઈ રાખજો, તમને ખબર પડશે આગળ શું થશે। સીતારામ સીતારામ સીતારામ। મિત્રો આપણે પછી જો બપોર થઈ ગયા ને તો જમવા આવી ગયા અને જમવામાં તો જો મસ્ત હે। જો ચેવડો છે, બટેકાનું શાક હતું, પછી ફ્રૂટ સલાડ હતું। મિત્રો જો અહીંયા બાયોમાં જ પણ જમણવાર ચાલુ થઈ ગયો। જો આ મારા લઈ જાઓ કે મારો સીન લઈ લે, તો મેં લઈ લીધો એનો સીન।
કેમ છો મારા વહાલા મિત્રો? હું છું તમારો દોસ્ત વિવેક ગોસ્વામી અને તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ વિવેક બ્લોગ ગુજરાતીમાં. જે યાર કેમેરા સામે બેઠો ત્યારે વિચારતો હતો, રોજ તો હું રખડતો હું, પણ આજે શાંતિથી બેસીને તમારી સાથે દિલ ખોલીને વાત કરવી છે. મને પૂછતા હોય છે કે વિવેક, આ તું શું મજૂરી કરે છે, કેમેરો લઈને રખડ્યા કરે છે? તો ભાઈ, આજે એનો જવાબ આપીશ. અને હા, વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું એક એવું રહસ્ય અને સિક્રેટ બોલવાનો છું જે સાંભળીને તમે પણ કહેશો કે વિવેક, તું મારે ખેલાડી છે. શરૂઆતમાં જ્યારે મેં પહેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે મને સાચું કહું તો મને કંઈ ખબર જ ન હતી પડતી બોલવાનું શું, રસ્તામાં કેમેરો કાઢવો શરમ આવતી હતી. લોકો એમ જોતા હતા કે મેં કોઈનું ખૂન કરી નાખ્યું હોય. પણ પછી મને સમજાયું કે જો દુનિયાની શરમ રાખીશ તો પ્રગતિ ક્યારે કરીશ. મારા ઘણા મિત્રો કહેતા તારાથી નહીં થાય, પણ આજે જ્યારે તમારી કોમેન્ટ વાંચું છું ને ત્યારે લાગે છે કે મારો નિર્ણય સાચો હતો. અને ક્યારેક વળી વિડીયો બનાવવામાં કૂતરું પાછળ પડે અને મમ્મીનો ફોન આવે તો શાકભાજી લઈ ઘરે આવજે, એ બધી મજા જ અલગ છે. અને મિત્રો, આજે મારે તમને પૂછવું છે કે તમને મારા વિડીયો સૌથી વધુ શું ગમે છે અને તમારી કોમેન્ટ, મારી કોમેડી કે મારી સાદગી. હું ઈચ્છું છું કે આપણી આ ચેનલ પર આપણે ખાલી બ્લોગ નહીં પણ એક પરિવાર જેમ રહીએ. ઘણીવાર મને લાગે છે કે સોશિયલ મીડિયા પર બધા ખોટા દેખાડા કરે છે, પણ હું જેવો છું એવો જ તમારી સાથે આવું છું. ભલે મારી પાસે મોંઘી ગાડી કે બંગલો નથી, પણ તમારી જેવી મોટી પબ્લિક છે અને એ જ મારી સાચી કમાણી છે. તો બસ મિત્રો, આજે બહુ લાંબુ નથી ખેંચવું, મારે ખાલી એટલું જ કહેવું હતું કે તમે જે પ્રેમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હવેથી પ્રયત્ન કરીશ દરરોજ અથવા અઠવાડિયામાં 2-3 વાર મસ્ત વિડીયો લાવું. જો તમને આ વાતો ગમી હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખજો કે મારે હવે પછી વિડીયોમાં કયા વિષય પર બનાવવો જોઈએ. જેની કોમેન્ટ સૌથી બેસ્ટ હશે એનું નામ હું આવતા વિડીયોમાં લઈશ. અને હા, જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો લાલ બટન દબાવી દેજો, એમાં પૈસા નથી લાગતા. મળીએ છીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, જય માતાજી, જય હરસિદ્ધિમાં.